તો ગાઈસ જો મારો બેને વિશે અટાણે હરાડીએથી થાબડી લેવો અમારા હાટું બાઘડા જેવો લાગે. તો ગાઈસ જો અત્યારે અમારી બેન ના ઘરે આવી મારી નણંદ. તો ગાઈસ આ મારી બેને જોતો અને ભાગડો કર્યો જઈ. હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા મજામાં ને? રોજની જેમ વારે ફેરે જેમ હું બ્લોગ છે કારમાં જ સ્ટાર્ટ કરું એવી રીતના આજે પણ મેં બ્લોગ છે કારમાં જ સ્ટાર્ટ કર્યો છે. કારણ કે ઘરે પરવાર હોય જ નહીં જરાય, એટલે જરાય બ્લોગ સ્ટાર્ટ કરવાની કીક ને કીક કામ હોય એટલે પછી ક્યાંક જવાનું હોય ને એટલે તો હું જરાય પરવાર હોય નહીં. તો બ્લોગ છે મેં ગાડીમાં સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે જો અમે ટોલ ગેટે પૂગ્યા છે. અમે જો અત્યારે એના કોટડા જઈએ, પછી કોટડાથી મોડદર જાશું. પેલા ભનાની બેન છે મંજુ, એનું નામ એ મંજુ. પેલા મંજુ બેન મારી નણંદ છે મંજુ, એના ઘરે જઈએ ને પછી મારી નણંદ ના ઘરેથી મારી બેન મંજુ છે એના ઘરે જાશું. તો મારી બેન ને છે ઈ બખલેથી ઈ પણ આવે છે, તો ઈ તો નીકળી ગયા, અમારે મોડું થઈ ગયું. તો જો અત્યારે હવે જઈએ, ટોલ ગેટે પૂગ્યા ને. પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો ને જોતા રહેજો મારા બ્લોગ. તો ચાલો મળીએ થોડી વાર પછી. તો ગાઈસ જો અત્યારે અહીંયા ઓલું પુલ, આને ક્યું પુલ કહેવાય આ પુલનું કંઈ નામ નથી. બાયપાસ રોડ હે તો અહીંયા ફ્રૂટ સલાદ વાળો આવ્યો ને તો જો અમે ઊન પણ બાદામ પીએ લઈએ. તો ગાઈસ મેં તમને કીધું હતું ને કે જો અમે કોટલે જવાના હે, મારી નણંદ છે એના ઘરે, બનાની બેન છે મંજુ એના ઘરે આવ્યા. તો જો બતાવો બે મામો દીકરી બાતે જો મારી નણંદ એ લીંબુ શરબત કરવા ગઈ. મારા હાથ રાવણા તો ફાઇનલી ગાઈસ જો અત્યારે 8:30 સવા 8 જેવું થયું ને અત્યારે જો અમે મોડદરમાં હવે પૂગ્યા. ટાણે તમને કોઈ દી કઈ પુગાડી નથી પુગાડે તો જો એવા અત્યારે પુગવા આવ્યા. જઈએ મારી બેનના ઘેર, મંજુના ઘેર, જેને તમે બધા ઓળખો જ ના જઈને મળીએ પાછા. તો ગાઈસ જો મારી બેનના ઘરે તો જતા હતા પણ આ આયુની મેં કીધું કે અહીંથી નીકળે ને તો પૈગી લાગી જાય, પાછું તો રાતથી કાર અમે નીકળે જઈએ કંઈ ખબર નથી. તો અત્યારે જો આ 22 આયુ હે ને ત્યાં પૈગી લાગવા આવ્યા, તો ચાલો પૈગી લાગેલી. તો ગાઈસ તમે બધા પણ દર્શન કરી લ્યો મોડદરમાં જે 22 આયુ છે, 22 આયુ માતાજીના. ગાઈસ જો અત્યારે અમારી બેનના ઘરે આવી, મારી જે બધાથી મોટી બેન છે મંજુ એના ઘરે પૂરી આવી. ને જો આ મંજુની દીકરી છે શીતલાને તો તમે ઓળખો, આ જયભાઈ છે ને જો અત્યારે જમવાનું બધું રાંધે છે. જો આ એવું થાય પછી અહીંયા મરસા મુરાય ને આ બાજુ અડધું રંધાઈ ગયું. તો ચાલો હવે હું પણ જરાક વાર કરવા લાગુ ને મળીએ પાછા થોડી વાર પછી. બહુ વાલ આવે ની વિડીયોમાં આગળ તો મારતો તો વળી અહીં કરતો નતું. આ ઢગાન તેડવા આવ્યા માન બાપોને અહીં કરતો નતું, વેકેશન કરવા આવ્યો તો તે અહીં કરતો નતું. હા ભજીયા થઈ ભજીયા. તો ગાઈસ જો ભજીયા હાલે હટાણે મેં આવેલ સીધું કંઈ નથી કરવા લાગ્યું. મારી બેનને કીધું કે લાવ્યું ભજીયા કરતા આવેન કરે દેવું ડાયરેક્ટ ત્યારમાં ખવાય તા નહીં કે જો ભજીયા કરા હટાણે. તો ગાઈસ જો અત્યારે ખાવા બેહેલા અમે. ખાવામાં દીવારા ભજીયા હે, બટેટા વાળા ભજીયા હે,
હાદા ભજીયા છે, ચટણી છે, એવું છે. અને દેવું તો લે થોડી. મારી બેન જો આગ્રહ કરે. મણી નથી કહેતી હો, બનાની કે. તો ગાઈસ જો અત્યારે હે ને કેટલા વાગ્યા? 11 વાગ્યા. અત્યારે અમે બધા બારોબાર બેઠા ને અમારો મોટો બનેવી હા મારી બેન જો અત્યારે રાવણા ખાઈએ. આગળમાં લાઈટ નથી એટલે બહુ હુજતું નથી કઈ. અમારી બેનની દીકરી ને જો અત્યારે રાવણા ખાઈએ, રાવણા વાતું સીતું બધું કરીએ. તો ગઈશ અમારી બેને જોતો અને ભાગડો કર્યો જઈને ને એના બિચારાને અરાયું હે ને એકદમ ઉપડ્યું જો એને દેખાય ઢીમઠા ઢીમઠા આખાય. તો આજે એને તેડવાયો તો ભાગડો કર્યો બિચારાને. પાવડર સોપડે દીધું. તો ગઈશ જો મારો બેને વિશે અટાણે હરાડીએથી થાબડી લેવો અમારા હાટું. બાઘડા જેવો લાગે બાઘડા. ચાલો હવે અમે થોડીક વાર બધા બેહીએ ને આજના બ્લોગનું એન્ડ અહીંયા કરી દઉં. તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.